પીરિયડની જ્યારે વાત આવે છે ત્યારે PCOS અને PCOD એ સૌથી વધારે સાંભળવા મળે છે. એ શું હોય છે અને એના લક્ષણો શું હોય છે? સૌથી પહેલાં તો મારે એ ગેરમાન્યતાનું ખંડન કરવું છે કે પેશન્ટ મને પૂછે છે કે PCOS અને PCODમાં શું ફરક છે. સામાન્ય જનતા માટે એમાં કશો જ ફરક નથી. એ બંનેના અર્થ સમાન જ છે. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અથવા પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ આ એક મેટાબોલિક પ્રોબ્લેમ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સનો પ્રોબ્લેમ છે કે જ્યારે તમારા બોડીમાં LH કરીને હોર્મોન હોય એનું પ્રમાણ FSH હોર્મોન કરતાં ડબલથી વધી જાય અથવા તો AMH કરીને હોર્મોન હોય, એન્ટી મલેરિયન હોર્મોન, એ તમારા બોડીમાં સામાન્ય રીતે 2 થી 4 નોર્મલ ગણાતો હોય તો તેનું પ્રમાણ તમારા બોડીમાં વધી જાય તો તે વખતે તમને આ હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે તમારી બંને ઓવરીઝ હોય છે તો ઓવરીની સાઇઝ વધી જાય છે અને ઓવરીઝમાં ઝીણા મલ્ટિપલ ફોલિક્યુલર સિસ્ટ થઈ જાય છે, એટલે પાણી ભરેલી બબલ્સ વધી થઈ જાય છે જે વધારે પ્રમાણમાં હોય છે અને એને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે ઘણી વખત પીરિયડ ચડીને આવો, એની સાથે સાથે તમારું વજન તમારા કાબુ બહાર જતું રહે અને કંટ્રોલમાં ન રહે, ખીલ થઈ શકે વધારે પ્રમાણમાં, તમારા હેર પતલા થઈ જાય અને ખરવાનું પ્રમાણ વધી જાય, મેલ પેટર્ન બાલ્ટેસ એટલે પુરુષની જેમ ટાલ થવા માંડે અને અનિચ્છિત હેર ગ્રોથ થાય એટલે તમારે અપર લિપ્સ, તમારી આઈબ્રોઝ અને તમારા બોડી પરના હેર એટલા એક્સેસિવ પ્રમાણમાં એનો ગ્રોથ થાય કે તમારે વારંવાર એને માટે વેક્સિંગ અથવા તો બીજા ઉપાયો કરવા પડે. આ ઉપરાંત મૂડ સ્વિંગ્સ બી થઈ શકે તમને, ગળાની પાછળ અથવા તો પીઠ પર બ્લેક સ્પોટ્સ થઈ શકે અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો એને કંટ્રોલ કરવામાં ન આવે અને તમે યંગ હો તો તમને ઇન્ફર્ટિલિટી થઈ શકે કારણ કે જ્યારે પોલિસિસ્ટિક ઓવરીનો પ્રોબ્લેમ હોય ત્યારે પીરિયડ ચડીને આવે એને લીધે તમારું ઓવ્યુલેશન ટાઈમ પર પ્રિડિક્ટ ન થઈ શકે, ઓવ્યુલેશન લેટ થતું હોય અને એને કારણે તમને બાળક રહેવામાં તકલીફ થઈ શકે અને ડૉક્ટર પાસે તમારી ટ્રીટમેન્ટ પણ લેવી પડે. અને જો તમે 30-35 વર્ષ પછીના છો અને તમારું આ PCODનો પ્રોબ્લેમ ચાલુ જ હોય તો ઘણી વખત તમને મેટાબોલિક પ્રોબ્લેમ જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ ઉપરાંત હાર્ટ પ્રોબ્લેમ્સ, આ બધું તમને યંગ ઉંમરમાં થઈ શકે. એનો ઈલાજ આપણે કયો ગણી શકીએ PCOD? PCOD જે પ્રોબ્લેમ હોય છે ને તે લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ છે અને લાઈફ લોંગ પ્રોબ્લેમ છે. એટલે જેવી રીતે આપણે બ્લડ પ્રેશરની દવા લઈએ કે થાઇરોઇડની દવા લઈએ તો એ આપણે વચ્ચેથી મૂકી ન શકીએ અને કાબૂમાં આવવું હોય તો એ રીતે તમારે જો પીરિયડ તમારો રેગ્યુલર કરવો હોય પોલિસિસ્ટિક ઓવરીના કારણે તો મોટા ભાગે તમને હોર્મોન્સની દવા રેગ્યુલર લેવી પડે. એટલે ઘણી મમ્મીઓ આવે અથવા તો ઘણી યંગ બહેનો આવે કે તમે 3 મહિનાની દવા લીધી, 3 મહિના સુધી પીરિયડ રેગ્યુલર આવ્યો પણ પછી પાછો 2-3 મહિના પછી પાછો અનિયમિત થઈ ગયો, દવા બંધ થઈ ગઈ તો તમારી પાસે કોઈ કાયમી ઈલાજ નથી? હા, PCODનો કોઈક એવો કાયમી ઈલાજ નથી કે એને લીધે તમે પરમેનન્ટ એનું તમે સોલ્યુશન લાવી શકો, તમારો પીરિયડ રેગ્યુલર કરી શકો. હા, પણ તમે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરશો એટલે કે તમારું વજન તમે પ્રોપર ડાયટ અને એક્સરસાઇઝથી કંટ્રોલમાં લાવશો, યોગા, મેડિટેશન વગેરે તમે કરશો અને એની સાથે સાથે થોડા વખત માટે તમે ડાયટરી અમુક સપ્લિમેન્ટ્સ આવે છે તો જેને કારણે બી તમારા બોડીનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય અને એવી દવાઓ તમે વર્ષમાં 5-7 મહિના ચાલુ રાખો અને એની સાથે જો બહુ લેટ પીરિયડ આવતો હોય તો થોડો વખત માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે થોડા મહિનાઓ માટે બર્થ કંટ્રોલ પિલ્સ જે ખાસ પોલિસિસ્ટિક ઓવરીના પેશન્ટો માટે હોર્મોન્સ જેને અનુકૂળ છે એની બની હોય છે તો એ બધું તમે લેશો તો તમારા પીરિયડ્સ રેગ્યુલર રહેશે, તમારા હોર્મોન્સ રેગ્યુલર રહેશે અને એ વચ્ચેના સમયમાં તમે જાતે પણ તમારા પીરિયડ રેગ્યુલર થઈ શકશે. તમારું જેટલું વજન છે, જો તમે જાડા છો ને તમારું વજન વધારે હોય તો તમે એટલીસ્ટ અત્યારના બેઝલાઇન વજન કરતાં 10% જેટલું બી વજન ઓછું કરશો ને તો બી ઘણી વખત તમારો પીરિયડ રેગ્યુલર થઈ શકે અને તમારા હોર્મોન્સ બેલેન્સમાં આવી શકે.